જો બનાવી રહ્યા છે કંસાર, તો કંસાર બનાવવા માટે સૌથી પહેલા આપણે છે ને ચોખાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે દળેલી ખાંડ નાખી દેવાની છે, બરોબર ને મમ્મી? હા. તેનું માપ કેટલું રાખવાનું ચોખા અને ખાંડનું? 2 ભાગની ખાંડ, હા. 1 ભાગના ચોખા. 1 ભાગના ચોખા. ઓકે. તો જ ભેળો થાય ને. હા, એટલે 1 વાટકો ચોખા લ્યો તો 2 વાટકા ખાંડ લેવાની એમ, બરોબર. તો જાને મિક્સ કરી દેવાનું. ચાલો જોઈએ કેવી રીતના કંસાર બને છે. હવે નાખે છે દળેલી ખાંડ. હા. તો ચોખા અને છે ને ખાંડનો ભૂકાને મિક્સ કરીને હવે આપણે એમાં છે ને ઘી નાખવાનું છે. કંસાર જમો ને બેની ગીત. કંસાર જમો માતાનો પીરસેલ કંસાર જમો કેવો લાગે છે બેની કેવો લાગે માતાનો પીરસેલ કેવો લાગે ખાંડ જાજીને લોટ થોડો લાગે માતાનો પીરસેલ ગળો લાગે. લગ્નની સિઝન આવે એટલે કંસાર બન્યા રાખશે હવે. હા, પછી તમારે જરૂરિયાત પ્રમાણે ઘી નાખવાનું. કઠણ લાગે તો થોડોક ઢીલો કરવા હાટો આ નાખવાનો. ઈ જ પછી જેમ જોઈએ એમ. હા, ને વસ્તુ ફ્રીઝમાં મૂકો એટલે એકદમ કડક જ થઈ જાય અહીંયા. હા. શણગાર કરવો કેરામાં મારે તો સખા હે નહીં. હા, જેવા મોળો. તો જો કંસાર આપણો બની ગયો છે એકદમ રેડી. હવે આપણે છે ને એકદમ લીસો લીસો કરી નાખશું ને ઉપરથી આપણે જેવું ડેકોરેશન કરવું હોય ને એવું આપણે કરી શકાય. હું કે બીજી તપેલી લઈ લેવું છે એટલે નાનું થઈ જાય, સપાટી દેખાય, આ કુંડું થાય લાગશે. તો જો આપણો કંસાર હવે એકદમ રેડી થઈ ગયો છે, ઉપરથી એને છે ને એકદમ લીસો લીસો કરી નાખશું એટલે ઉપર આપણે ડેકોરેશન મસ્ત મજાનું થશે. ચાલો જોઈએ હવે કેવું ડેકોરેશન આપણે કરીએ છીએ.